મ્યુઝ હાઈસ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. ધોરણ 9 વિષય ગણિત, પ્રકરણ 10 છે વર્તુળ, ભાગ 4. 10.4નો વિધાન લઈએ તો કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ. આકૃતિ 10.15માં આપણને દેખાય છે કે જીવા AB છે અને કેન્દ્ર ઓમાંથી તેને દોરેલો લંબ OM છે, જે ABના બે સરખા ભાગ કરે છે. પ્રવૃત્તિ કરીએ. એક કાગળ ઉપર વર્તુળ દોરો, તેનું કેન્દ્ર O લો. જીવા AB દોરો. હવે કાગળને ઓમાંથી પસાર થતી રેખા આગળ એવી રીતે ગળી વાળો કે જેથી જીવાનો એક ભાગ એ બીજા ભાગ પર પડે. ધારો કે ગળી ABને M બિંદુમાં કાપે. આમ ખૂણો OMA બરાબર ખૂણો OMB બરાબર 90° થાય, અથવા OM એ AB પરનો લંબ છે. શું બિંદુ B એ એની બરાબર ઉપર આવે છે? જુઓ આકૃતિ 10.15. હા, તે આવે છે. આથી MA બરાબર MB થશે. OA અને OB ને જોડી અને કાટકોણ ત્રિકોણો OMA અને OMB ને એકરૂપ સાબિત કરી તમે તમારી જાતે તે સાબિત કરો. આ ઉદાહરણ નીચેના પરિણામનું વિશિષ્ટ દ્રષ્ટાંત છે. પ્રમેય છે 10.3. વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો લંબ જીવાને દુભાગે છે. આપણે ઉપર હમણાં જ જોયું તે પ્રમાણે. આ પ્રમેયનું પ્રતીપ વિધાન શું થશે? આ લખતા પહેલા આપણે સ્પષ્ટ થઈએ કે પ્રમેય 10.3માં શું આપ્યું છે અને શું સાબિત થાય છે. વર્તુળના કેન્દ્રમાંથી જીવા દોરેલો છે તેમ આપ્યું છે અને તે જીવાને દુભાગે છે તેમ સાબિત કરવાનું છે. આ પ્રમાણે પ્રતીપમાં સિદ્ધાંત છે, જો વર્તુળના કેન્દ્રમાંથી દોરેલી રેખા જીવાને દુભાગે એ સાબિત કરવું છે. રેખા જીવાને લંબ છે, આથી તે પ્રતીપ. પ્રમેય 10.4માં જોઈએ તો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા જીવાને દુભાગે તો તે રેખા જીવાને લંબ છે. તો મિત્રો, પ્રમેય 10.3 અને 10.4 બંને એકબીજાના પ્રતીપ વિધાનો છે. આ સત્ય છે. કેટલાક વિકલ્પો માટે પ્રયત્ન કરો અને જુઓ, તમને જોવા મળશે કે આ વિકલ્પો માટે તે સત્ય છે. આગળ આપેલા પ્રશ્નો ઉકેલીને જુઓ કે વ્યાપક રીતે તે સત્ય છે. તેના જુદા જુદા તબક્કાઓ લખીશું અને તમે તેના કારણો આપશો. ધારો કે AB એ O કેન્દ્રવાળા વર્તુળની જીવા છે અને OA ABના મધ્યબિંદુ M સાથે જોડેલું છે. તમારે સાબિત કરવાનું છે કે OM લંબ AB. OA અને OB જોડો. જો આકૃતિ 10.16. ત્રિકોણો OMA અને OBMમાં OA બરાબર OB થશે, કારણ કે ત્રિજ્યા છે. AM બરાબર BM થશે, કારણ કે આપણે હમણાં જ જોયું કે જો જીવાને કોઈ રેખા લંબ હોય તો તે તેના બે સરખા ભાગ કરે. અને OM બરાબર OM થશે, કારણ કે સામાન્ય છે બંને ત્રિકોણોમાં. માટે ત્રિકોણ OAM એકરૂપ ત્રિકોણ OBM થશે, કારણ કે બાજુ 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 શરત મુજબ. તે પરથી ત્રિકોણ ખૂણો OMA બરાબર ખૂણો થશે OMB બરાબર 90°, કારણ કે બંને ત્રિકોણો કેવા છે? એકરૂપ ત્રિકોણો છે. તેથી જે બંને ખૂણાઓ બને છે તે પણ ખૂણાઓ સમાન હશે અને તે ખૂણાઓ કાટખૂણા છે.